વાપીમાં વધી રહેલા ચોરીના ગુનાઓને ડામવા વાપી પોલીસ દ્વારા સખત તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની સાથે જ અનેક ગુનાઓ ઉકેલાઈ રહ્યા છે। ત્યારે આ કામગીરી હેઠળ પોલીસે અગાઉ થયેલી ચોરીના મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા। વાપીની ચણોદ કોલોનીના RCF 11/29માં એક મકાનમાં તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી 4 ચોટાઓએ 25,000 રોકડા અને મોબાઈલ ATM કાર્ડ મળી કુલ ₹34,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ કેસમાં પહેલા તપાસ કરી રહેલી પોલીસે 3 મહિના અગાઉ મોહમ્મદ ઉર્ફે ચિંતુ આબિદ હુસેન અને સુલેમાન ઉર્ફે બદામા મોહમ્મદ ઈસા શાહને ઝડપી પાડ્યા હતા, પરંતુ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હતા, જે હેઠળ મળેલી બાતમીના આધારે પોલીસે ગતરોજ વાપી 4 રસ્તા પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન મનોજકુમાર બાલજુન કનોજિયા નામનો વધુ એક આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। 6 મહિના પહેલા થયેલી ચોરીમાં પોલીસે 4માંથી 3 ચોરોને ઝડપી પાડ્યા છે, ત્યારે હજુ એક આરોપી પોલીસ પકડથી દૂર છે। 10/10/2013ના રોજ રાત્રિના સમયે વાપી GIDC ચણોદ કોલોનીમાં આવેલ RCF બિલ્ડિંગ નંબર 11માં આ કામમાં ફરિયાદી છે અનવર હુસેન મોહમ્મદ અંસારી નાવના ઘરમાં ચોર ઘૂસીને અંદરથી મોબાઈલ માઇક્રો કંપનીનો તેમજ 25,000 રૂપિયા એના ખિસ્સામાંથી તેમજ એના 3 ATM કાર્ડ અને લાયસન્સની ચોરી કરેલી, જે બાબતની ફરિયાદ વાપી GIDC પોલીસ સ્ટેશનમાં થયેલી। તે દરમિયાન જે તે વખતે ફરિયાદની તપાસ RF બારિયા PSI શ્રી કરતા હતા। ત્યારબાદ એમણે 2 આરોપી ઝડપી પાડેલા। ઝડપ્યા બાદ ચાર્જશીટ કરવામાં આવેલી અને નાસ્તો ફરતો આરોપી મનોજ બરજુલ કનોજિયા રહે ડુંગરી ફળિયાનો નાવનો 14 તારીખે પેરાડાઇઝ હોટલથી પકડાઈ ગયેલ ને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને હાલમાં તેઓ રિમાન્ડ ઉપર છે ને સાથેનો એક આરોપી જે વોન્ટેડ છે રવિ કરીને છે, તે હાલમાં ડુંગરી ફળિયાનો રહેવાનો બતાવે છે, પણ એની તપાસ ચાલુ છે। ચોથો આરોપી રવિ ઉર્ફે અનિલ હોવાનું જાણવા મળ્યું છે, જેથી પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સુજીત સિંહનો રિપોર્ટ S9 ન્યૂઝ દમણ।